દેશભરના ખેડૂતોને મોટી ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 61 પાકોની 109 ઉન્નત જાત કરી જાહેર. ખેડૂતોને વિજ્ઞાનીઓ સાથે પણ કરી વાતચીત. ઉચ્ચ ઉપજ અપાવનાર, આબોહવા અનુકૂળ અને જૈવિક સશક્ત છે નવી જાતો. સેબી પ્રમુખ માધવી પુરી બુચે હિડનબર્ગના નવા રિપોર્ટમાં કરાયેલા આરોપોને નકાર્યા. માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર અદાણી સમૂહ સાથે જોડાયેલી સંસ્થાઓમાં ભાગીદારીનો આરોપ. ભાજપે કોંગ્રેસ પર લગાવ્યો આર્થિક અરાજકતાનો ફેલાવવાનો આરોપ. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુઓ પર થયેલા હુમલાઓના વિરોધમાં વિશ્વભરમાં દેખાવો. અમેરિકા, બ્રિટન, ફિનલેન્ડ સહિત અનેક દેશમાં પ્રદર્શન. બાંગ્લાદેશમાં હિન્દુઓના દેખાવો યથાવત. બસપા સુપ્રીમો માયાવતીએ કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખડગે પર લગાવ્યો ખોટું બોલવાનો આરોપ. કહ્યું, નહેરુ અને ગાંધીજીને બદલે ડોક્ટર આંબેડકરને જાય છે અનામતનો શ્રેય. જમ્મુ કાશ્મીરના શ્રીતવાડમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ. જૈશના આતંકીઓનું ગ્રુપ ફસાયું. અનંતનાગમાં 2 જવાનોના શહીદ થવા અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વ્યક્ત કર્યું દુઃખ. રાજ્યના ગરીબ પરિવારો હર્ષોલ્લાસથી ઉજવી શકશે જન્માષ્ટમીના તહેવારો. અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે કરાશે વિતરણ. અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની આવક. વાસણા બેરેજના 3 દરવાજા ખોલી 2970 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. ધોળકા, બાવળા, સાણંદના વિસ્તારોને કરાય એલર્ટ. આજે કચ્છ, સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે તો દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી. છોટી કાશી તરીકે પ્રખ્યાત જામનગરનો આજે 485મો સ્થાપના દિવસ. શહેરના સ્થાપના દિવસની કરાઈ ધામધૂમથી ઉજવણી. મેયરે રાજવીઓની પ્રતિમાઓને પુષ્પહાર કર્યા અર્પણ. અને પેરિસ ઓલિમ્પિકનું આજે રંગારંગ કાર્યક્રમો સાથે સમાપન. ભારતે 6 મેડલ જીતીને પોતાના અભિયાનની કરી પૂર્ણાહુતિ. સમાપન સમારોહમાં PR શ્રીજેશ અને મનુ ભાકર બનશે ભારતીય દળના ધ્વજાવાહક.